ગરુડ પુરાણ અધ્યાય 19 સર્પદંશ વારણ માટે પ્રાણેશ્વર મંત્ર સૂત બોલ્યા। એ મંત્ર સિદ્ધિ કરીને એ મંત્ર વડે આખા શરીર પર જો ન્યાસ કરાય, જેણે પોતાના મસ્તક પર, લિંગ પર, હૃદય પર, બંને પગો પર આ મંત્રોક્ષરનો ન્યાસ કર્યો હોય, તે મનુષ્ય ખુદ ગરુડ રૂપ બની જાય છે। તે મનુષ્યની છાયાને પણ સર્પો ઓગળી શકતા નથી। જે મનુષ્ય ઉપરનો મંત્ર એકવાર પણ જપે તો એ સિદ્ધિ થયેલ મંત્ર વાળો, જે મનુષ્ય જે માણસ ઘણી નજર કરે તો પણ સર્વ ઝેરનો એ નાશ કરે છે। એ મંત્રનો જે માણસને સર્પદંશ થયો હોય, તેના કાનમાં જો જપ કરવામાં આવે તો એ ઝેરનો નાશ થાય છે, ઝેર ઉતરી જાય છે। વળી એ બે અક્ષરનો પગના આગળના ભાગમાં ન્યાસ કરવો, એ બે અક્ષરનો ઘૂંટી તથા ઢીંચણ પર ન્યાસ કરવો, એ ચાર અક્ષરનો કમરના કિનારા પર ન્યાસ કરવો, એ એક અક્ષરનો નાભી પર ન્યાસ કરવો, એ એક અક્ષરનો હૃદય પર ન્યાસ કરવો, અક્ષરનો મુખ પર અને અક્ષરનો મસ્તકે ન્યાસ કરવો। આ બધા અક્ષરનો ન્યાસ હંસ સહિત થયો જોઈએ, કેમ કે હંસ એ અક્ષર જો જપ્યો હોય તો ઝેર આદિનો નાશ કરે છે। તે હંસ મંત્રનું જો ધ્યાન યા પૂજન કર્યું હોય તો પણ તે ઝેરને હરે છે। વળી વિષને હરનારી દરેક ક્રિયાને હું ગરુડ છું, ધ્યાન ધરીને કરવી જોઈએ। હંસ મંત્ર રૂપ બીજનો દેહના કોઈ પણ ભાગ પર ન્યાસ કર્યો હોય તો એ વિષાદીને હરે છે। વળી હંસ મંત્રાક્ષરનો ડાબે હાથે ન્યાસ કરીને જેણે મોં તથા નાક બંધ કર્યું હોય તો તે મંત્ર જેની ત્વચા તથા માંસ આદિમાં ઝેર ગયું હોય એનો નાશ કરે છે, કારણ કે તેના વાયુની સાથે આકર્ષીને તેના વિષને હરે છે। જય શ્રી કૃષ્ણ।